ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે એસિડ બેઝ અને ક્ષારના છેલ્લા લેક્ચરમાં આપણે પીએચ વિશે વાત કરેલી હતી. પીએચ કોને કહેવાય, દ્રાવણની સાંદ્રતા સાથે પીએચને શું સંબંધ છે, અને ક્યારે પ્રબળ એસિડ કહેવાય, ક્યારે નિર્બળ એસિડ કહેવાય, ક્યારે પ્રબળ બેઝ કહેવાય, ક્યારે નિર્બળ બેઝ કહેવાય. આ બધી વસ્તુ વિશે એક સચોટ માહિતી મેળવી હતી. બરાબર. આજના લેક્ચરમાં તમારા બોર્ડના એક્ઝામ માટેનો સૌથી અગત્યનો ટોપિક આપણે ભણવાના છીએ, દૈનિક જીવનમાં પીએચનું મહત્વ. ભાઈ, રોજિંદા જીવનમાં પીએચ ક્યાં ક્યાં કેવી રીતે મહત્વ ધરાવે છે એના વિશે આ ચેપ્ટરમાં વાત કરશું આપણે. હવે સૌથી પહેલો મુદ્દો એની અંદર આવે છે કે ભાઈ, શું વનસ્પતિઓ અને પ્રાણીઓ પીએચ પ્રત્યે સંવેદનશીલ હોય છે? આવો એક પ્રશ્ન કરેલો છે. આ તમારા માટે 2 માર્કનો પ્રશ્ન છે કે ભાઈ, વનસ્પતિઓ અને પ્રાણીઓ પીએચ પ્રત્યે સંવેદનશીલ હોય છે? તો એનો જવાબ આવશે હા. ભાઈ, વનસ્પતિઓ અને પ્રાણીઓ પીએચ પ્રત્યે સંવેદનશીલતા ધરાવે છે. શા માટે? હવે હું તમને એમ કહું કે તમે જ્યાં રહ્યો છો એ તમારી આજુબાજુની હવા 3 પીએચ ધરાવે છે, મતલબ કે અતિશય એસિડિક હવા છે. તો તમે એવી હવામાં શ્વાસ લઈ શકશો? સ્વાભાવિક છે ભાઈ, એવી હવામાં શ્વાસ લેવા આપણે સક્ષમ છીએ નહીં. સમજાણું? તમે જે પાણી પીવો છો એ પાણીની પીએચ 14 છે, એટલે કે અત્યંત બેઝિક પાણી છે. તમે પી શકશો? નહીં પી શકીએ. એટલે કહેવાનો મતલબ એવો છે કે જીવસૃષ્ટિ પીએચ સાથે સંવેદનશીલતા ધરાવે છે. એક ફિક્સ રેન્જ છે, એ રેન્જ વચ્ચે પીએચ હોય તો જ સજીવો ટકી શકે છે. જેમ કે મનુષ્યની વાત કરીએ તો મનુષ્યનું શરીર 7 થી 7.8 ની પીએચ મર્યાદામાં જ કામ કરી શકે છે વ્યવસ્થિત. મતલબ કે આપણી આજુબાજુનું જે વાતાવરણ છે, પાણી છે, હવા છે, ખોરાક આપણે જે ખાઈએ છીએ, એ દરેક વસ્તુની પીએચ કેની વચ્ચે હોવી જોઈએ? મેક્સિમમ 7 થી 7.8 ની વચ્ચે હોવી જોઈએ. તો આપણા માટે એ વસ્તુ સારી કહેવાય અને આપણે લાંબુ જીવી શકીએ. બરાબર? તમને ખબર હોય તો જે સિટીની અંદર ઉદ્યોગો વધારે હોય ત્યાંના લોકોનું સરેરાશ આયુષ્ય ગામડામાં રહેતા લોકો કરતાં ઓછું હોય. એનું કારણ છે કે ત્યાંનું વાતાવરણ છે એની પીએચ આ રેન્જમાં ના હોય. સમજાણું? સજીવો માત્ર પીએચના મર્યાદિત ફેરફાર પર જ ટકી શકે છે. હવે આમાં જાજો ફેરફાર આવે, 7 થી ઘટીને પીએચ 3 થઈ જાય તો જાજો ટાઈમ ઈ જીવે નહીં. 5 દી કાઢી શકે મેક્સિમમ, 6થા દીએ પૂરું થઈ ગયું હોય ભાઈનું. બરાબર? એની જેમ જ્યારે વરસાદી પાણીની પીએચ 5.6 કરતાં ઓછી હોય ત્યારે તેને એસિડ વર્ષા કહે છે. હાલો, હવે આ એસિડ વર્ષા શું છે એના વિશે થોડીક ડિટેલમાં આપણે વાત કરીએ. બરાબર? આપણને ગાડી હલાવી બહુ ગમે. બરાબર? તમારી ઉંમરના છોકરાઓને એક્ટિવા દઈ દો એટલે પૂરું, આખો દી ટાંકી ખાલી કરી નાખે હાંજ પડે ત્યાં. હવે એ હાંજ પડે ત્યાં તમે ટાંકી ખાલી કરી હોય તો એ તમે વિચારો તમે કેટલા લીટર પેટ્રોલ બાળ્યું અને કેટલા લીટર પ્રદૂષણ હવામાં ફેલાયું. ખાલી આ એક પર્ટિક્યુલર વિદ્યાર્થીની વાત થાય છે. આવા તો લાખો કરોડો લોકો ડેઈલી પ્રદૂષણ ફેલાવે છે માત્ર વાહનોના બળતણ દ્વારા. આ ઉપરાંત તમે જે વીજળી વાપરો છો એ વીજળી થર્મલ પાવર સ્ટેશનમાંથી આવે છે. અહીંયા કોલસાનું દહન થતું હોય, પેટ્રોલિયમનું દહન થતું હોય. તો દરેક જગ્યાએ આપણે જે કોઈ પણ બળતણનો વપરાશ કરીએ છીએ એ આપણે અશ્મિ બળતણ વાપરીએ છીએ, અને એ અશ્મિ બળતણ વાપરીએ એટલે એમાંથી પ્રદૂષણ ઉત્પન્ન થાય છે. પ્રદૂષણ એટલે કે કયા કયા વાયુ? તો ભાઈ, કાર્બન ડાયોક્સાઇડ છે, નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે, સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફર ટ્રાયોક્સાઇડ, મતલબ કે CO2, CO, NO2, NO, SO2, SO3 આવા પ્રકારના વાયુ તમે ઉત્પન્ન કરો છો વાહનોના ઈંધણના બળતણ દ્વારા. બરાબર? હવે આ બધા વાયુ છે એ પૃથ્વીના વાતાવરણને છોડીને ક્યાંય બહાર તો જવાના નથી. પૃથ્વીના વાતાવરણમાં સંગ્રહાય છે આ બધા વાયુ. બરાબર? હવે થાય શું? તો જ્યારે ચોમાસું આવે, વરસાદની સિઝન આવે છે ત્યારે વાદળા બંધાય. હવે આમાંથી અમુક વાયુઓ પાણીમાં દ્રાવ્ય થતા હોય, જેમ કે કાર્બન ડાયોક્સાઇડ છે તો પાણીમાં દ્રાવ્ય થાય,
સલ્ફર ડાયોક્સાઇડ થાય પાણીમાં દ્રાવ્ય, નાઇટ્રોજન ડાયોક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થાય, સલ્ફર ટ્રાયોક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થાય, આ બધા વાયુઓ પાણીમાં દ્રાવ્ય થાય. જેમ કે કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થાય એટલે H2CO3 કાર્બોનિક એસિડ બનાવે, સલ્ફર ડાયોક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થાય H2SO3 સલ્ફ્યુરસ એસિડ બનાવે, સલ્ફર ટ્રાયોક્સાઇડ SO3 પાણીમાં દ્રાવ્ય થાય તો એ H2SO4 સલ્ફ્યુરિક એસિડ બનાવે. એની જેમ નાઇટ્રોજન ડાયોક્સાઇડ NO2 પાણીમાં ઓગળે તો એ HNO3 નાઇટ્રિક એસિડ બનાવે. તો આ બધા વાયુઓ વાદળમાં રહેલા પાણીમાં ઓગળી જાય અને એસિડની ઉત્પત્તિ કરે છે, જેના લીધે વરસાદના પાણીની pH ઘટી જાય છે. ઘણીવાર એવું થાય કે પુષ્કળ પ્રમાણમાં આ વાયુઓ જો પાણીમાં ઓગળી જાય વરસાદના પાણીમાં, ત્યારે જે વરસાદી પાણી છે એની pH 5.6 કરતાંય ઓછી વહી જાય. આવા સંજોગોમાં એસિડ વર્ષા થાય. બરાબર. હવે એસિડ વર્ષાથી નુકસાન શું થાય? તો સૌથી પહેલા તો ઇમારતોને નુકસાન પહોંચે. તમે તમારા ઘરમાં કલર લગાવ્યો છે, તમારા ઘર ઉપર એસિડ વર્ષા થાય તો તમારા ઘરનો કલર બગડી જાય. સમજાણું? ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સૌથી મોટું નુકસાન થાય. ત્યાર પછી હવે એ એસિડ વર્ષા છે જમીનમાં પડે તો જમીન એસિડિક થઈ જાય, નદીમાં જાય તો નદીનું પાણી છે એની pH ઘટી જાય. એના લીધે દરિયાઈ જીવસૃષ્ટિ છે, નદીના જળચર જીવો છે, એ બધાને નુકસાન થાય, એમનું અસ્તિત્વ મુશ્કેલ થઈ જાય. બરાબર. ત્યાર પછી સમુદ્રની અંદર અલગ અલગ કોરલ આવેલા છે, જેના વિશે તમે બાયોલોજીમાં ભણતા હશો. એ કોરલ છે એસિડિક પાણીમાં ઓગળી જાય. ટૂંકમાં જીવસૃષ્ટિને ખાસું નુકસાન થાય એસિડ વર્ષાથી. બરાબર. એસિડ વર્ષાનું પાણી જ્યારે નદીમાં વહે છે ત્યારે નદીના પાણીની pH ઘટે છે અને આવી નદીઓમાં જળચર જીવોનું અસ્તિત્વ મુશ્કેલ બને છે. બરાબર. ચાલો, આ તમારો પહેલો 2 માર્કનો પ્રશ્ન હતો કે ભાઈ શું વનસ્પતિઓ અને પ્રાણીઓ pH પ્રત્યે સંવેદનશીલ હોય છે. ત્યાર પછી 1 માર્કનો બીજો પ્રશ્ન છે કે શુક્રના વાતાવરણમાં અથવા તો મંગળ ગ્રહના વાતાવરણમાં જીવન શક્ય છે? તો એનો જવાબ આવશે ના, ત્યાં જીવન શક્ય નથી. એનું કારણ તમને આપેલું છે. જો શુક્રનું વાતાવરણ સલ્ફ્યુરિક એસિડના સફેદ અથવા પીળાશ પડતા જાડા વાદળો ધરાવે છે. આપણે કેમ અહીંયા પાણીના વાદળ બને પૃથ્વી પર, એમ ત્યાં સલ્ફ્યુરિક H2SO4 સલ્ફ્યુરિક એસિડના વાદળો બને છે અને એ જાડા વાદળો બને છે. એવું ન હોય પાતળા જરાક એવા વાદળ હોય. એનું વાતાવરણ જ આવા વાદળોનું બનેલું છે. તો સલ્ફ્યુરિક એસિડના વાદળો વરસે ત્યારે સલ્ફ્યુરિક એસિડનો વરસાદ થાય. તો એમાં જીવી શકીએ આપણે? સ્વાભાવિક છે કે આપણે જીવી શકીએ નહીં. એની જેમ મંગળના વાતાવરણમાં 98% કાર્બન ડાયોક્સાઇડ છે, એટલે સંપૂર્ણપણે એસિડિક વાતાવરણ ધરાવે છે. તો સ્વાભાવિક છે ત્યાં પણ જીવન શક્ય નથી. આ 1 માર્કનો પ્રશ્ન છે. ત્યાર પછી ફરીથી 2 માર્કનો પ્રશ્ન છે, તમારા બગીચાની માટીની pH શું છે? ભાઈ, તમારા ઘરની આજુબાજુ જમીન હોય, ખેતર હોય, તો ત્યાં જે માટી છે એની pH કેટલી હશે એના વિશે વાત કરવાની છે. હવે સ્વાભાવિક છે કે આપણું શરીર છે એ એક pH રેન્જમાં જ જીવી શકે છે, 7 થી 7.8. તો એની જેમ વનસ્પતિઓને ઉગવા માટે પણ જે જમીન હોય એ એવી રેન્જમાં હોવી જોઈએ જેથી એ ઉગી શકે. બરાબર. વનસ્પતિને તેમના તંદુરસ્ત વિકાસ માટે વિશિષ્ટ pH મર્યાદાની જરૂરિયાત હોય છે. વનસ્પતિને તેમના તંદુરસ્ત વિકાસ માટે એક વિશિષ્ટ pH મર્યાદાની જરૂર હોય છે. મતલબ કે એક ફિક્સ રેન્જમાં જે pH હોવી જોઈએ. એનાથી ઓછી pH હોય તો એ એસિડિક જમીન કહેવાય, એમાં વનસ્પતિ ના ઉગી શકે. એનાથી વધારે pH હોય તો એ બેઝિક જમીન કહેવાય, એમાં પણ વનસ્પતિ ઉગી શકે નહીં. હવે એના માટે એમણે તમને એક પ્રવૃત્તિ કરવાની કીધી છે. ચાલો જોઈ. એક કસનળીમાં આશરે 2 ગ્રામ માટી લેવાની છે અને તેમાં 5 ml પાણી ઉમેરવાનું. તમારી આજુબાજુમાંથી ક્યાંથી માટી લેવાની, એક કસનળીમાં એમાં પાણી નાખવાનું અને પછી એને વ્યવસ્થિત હલાવી અને માટી પાણીમાં વ્યવસ્થિત ઓગળી જાય. બધી તો નહીં ઓગળે, પણ જેટલું ઓગળે એટલું મિશ્રણ આપણે બનાવવાનું છે. કસનળીમાંના ઘટકોને હલાવો અને પછી એને ગાળી લેવાનું છે, એટલે આપણને એક મિશ્રણ મળશે. બરાબર. હવે એ મિશ્રણને pH પત્ર વડે તપાસો, એટલે કે તમારે pH પેપર એમાં નાખવાનું છે, એટલે એની pH શું આવે છે એ જોવાનું છે. બરાબર. જો એની pH 6.5 થી 7.8 ની વચ્ચે હોય તો વનસ્પતિ વ્યવસ્થિત ઉગી શકે છે.
એનાથી વધુ પીએચ હોય તો એ બેઝિક જમીન આલ્કલાઇન જમીન કહેવાશે, નહીં ઉગી શકે કાંઈ, અને એનાથી ઓછી પીએચ હોય તો પણ કાંઈ ઉગશે નહીં. તમે જોશો તો એ પીએચ રેન્જ છે 6.5 થી 7.8 ની વચ્ચે જ આવશે, જોજો. ચાલો, 3 માર્કનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન. આપણા પાચન તંત્ર પર પીએચ ની અસર, મનુષ્યના પાચન તંત્ર પર પીએચ ની અસર. હાલો ભાઈ, મનુષ્યના પાચન તંત્ર ઉપર પીએચ શું અસર કરે છે એના વિશે અહીંયા વાત કરવાની છે, બરાબર. હવે તમને ખબર હોય તો આપણે જે ખોરાક ખાઈએ છીએ એ આપણા જઠરમાં સંગ્રહાય, જઠરમાં એનું પાચન શરૂ થાય. ખરેખર મોઢામાંથી જ પાચન ચાલુ થઈ જાય છે સ્ટાર્ચનું. આ બધું તમે બાયોલોજીમાં ભણો છો, બરાબર. હવે જ્યારે જઠરની અંદર એ ખોરાક આવે છે ત્યારે જઠરની દિવાલમાંથી હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય છે. જઠરની દિવાલમાંથી હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય છે. આપણે ગયા લેક્ચરમાં ભણ્યા હતા કે મનુષ્યના જઠર રસની પીએચ છે એ 1.2 હોય. જો અહીંયા આપેલું જ છે, બરાબર. મતલબ કે એ એસિડ જે ઉત્પન્ન થશે એના લીધે પેટની અંદર જઠરમાં પીએચ 1.2 થઈ જશે. એટલે એવા એસિડિક વાતાવરણની અંદર શું થાય, એટલું બધું એસિડ બનાવવાની જરૂર શું છે? તો આપણા જઠરની અંદર એક ઉત્સેચક હોય છે પેપ્સિન, જેને પેપ્સિન ઉત્સેચક કહેવામાં આવે છે. આ પેપ્સિન ઉત્સેચક જે છે એ પ્રોટીનનું પાચન કરે. હવે તકલીફ એવી છે કે તમે ખાવી ભેગું પેપ્સિન કામ કરવાનું ચાલુ ન કરી દે. પેપ્સિનને એસિડિક વાતાવરણ જોશે તો એ પ્રોટીનનું પાચન કરાવી શકશે, બરાબર. હવે તમે વધારે પ્રોટીન વાળો ખોરાક ખાવ, જેમ કે ઈંડા છે, માંસ છે, બરાબર, માછલી છે, આ બધી વસ્તુ વધારે પ્રોટીન ધરાવે છે. તો જ્યારે વધારે પ્રોટીન વાળી વસ્તુ કોઈ વ્યક્તિ ખાય છે ત્યારે એના શરીરમાં જઠરની અંદર વધારે હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય છે, કારણ કે એમાં વધારાના પ્રોટીનને પચાવવા વધારે પેપ્સિનને સક્રિય કરવો પડશે, અને એના કારણે વ્યક્તિને પેટમાં બળતરા થાય, જેને આપણે એસિડિટી કહીએ છીએ, બરાબર. એટલે આપણે કહી શકીએ કે મનુષ્યના જઠરની પીએચ 1.2 હોય છે. હા, તમે આગળ આ પાચન તંત્ર આખું ભણ્યા છો બાયોલોજીમાં, પછી ત્યાંથી એ આગળ જશે ખોરાક એટલે પાછી પીએચ નોર્મલ થઈ જશે. એવું નથી કે એસિડિક જ રહેશે ખોરાક, બરાબર. ચાલો, એટલે આપણે અત્યારે જઠરના પીએચ બાબતે જ વાત કરવાની હતી અને એસિડિટી બાબતે વાત કરવાની હતી આ ટોપિકમાં. એટલે મુદ્દા વાઇઝ વ્યવસ્થિત સમજજો. અત્યંત રસપ્રદ વાત એ છે કે આપણું જઠર હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન કરે છે. બીજી એક વાત તમને કહું તમારા કોર્સ બારની, મનુષ્ય જેટલા વર્ષ જીવે છે એ સરેરાશ એટલું હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન કરે છે કે આખા મનુષ્યના શરીરને ઓગાળી શકે. એટલે તમે વિચારી શકો છો કે જઠરની દિવાલ છે એ કેટલી મજબૂત કહેવાય કે આટલા પ્રબળ હાઇડ્રોક્લોરિક એસિડને એ સાચવી રાખે છે, બરાબર. તો એવા સંજોગોમાં ક્યારેક એસિડિટી થાય તો એ એક સામાન્ય વસ્તુ કહેવાય, બરાબર. ચાલો, હવે હાઇડ્રોક્લોરિક એસિડ જે ઉત્પન્ન થાય છે તે જઠરને નુકસાન પહોંચાડ્યા વગર ખોરાકનું પાચન કરવામાં મદદ કરે છે, બરાબર. હવે અપચો થાય, મતલબ કે વધારે પ્રોટીન વાળું કંઈક ખાઈ લીધું હોય કાં તો જાજુ ખાઈ લીધું હોય ત્યારે અપચો થાય, તો એ વધારાના ખોરાકને પચાવવા માટે જઠર ખૂબ વધુ માત્રામાં એસિડ ઉત્પન્ન કરે છે, જે દર્દ અને બળતરાનું કારણ બને છે. મતલબ કે એસિડિટી ઉત્પન્ન થાય છે. અને આ દર્દથી છુટકારો મેળવવા માટે લોકો બેઝનો ઉપયોગ કરે છે, અને આવા બેઝને એન્ટાસિડ કહે છે. એસિડિટીની દવાને એન્ટાસિડ કહેવાય, જેમ કે ઈનો. ઈનો એક મિલ્ક ઓફ મેગ્નેશિયા એટલે કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ અને બેકિંગ સોડા NaHCO3 નું મિશ્રણ છે, બરાબર. અને એમાં સાઇટ્રિક એસિડ ઉમેરેલું હોય. તમે જેવું પાણી નાખો એમ સાઇટ્રિક એસિડ અને NaHCO3 પ્રક્રિયા કરી અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે એની અંદર, બરાબર. અને એ મિશ્રણ તમે પીવો એટલે વાતાવરણ શરીરની અંદર એટલે પેટમાં જઠરમાં બેઝિક થઈ જાય, એસિડની તટસ્થીકરણ થાય, જેથી બળતરા ઓછી થાય વ્યક્તિને, બરાબર. આ પ્રકરણની શરૂઆતમાં જ આપણે એનો ઉપાય સૂચવેલો હતો, બેકિંગ સોડા.
આ એન્ટાસિડ એટલે કે એસિડિટીની દવા વધારાના એસિડને તટસ્થ કરે છે. એમાં દવા તરીકે તમે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ મિલ્ક ઓફ મેગ્નેશિયા કે જે મંદ બેઝ છે એનો આ હેતુસર અવારનવાર ઉપયોગ કરી શકાય છે. બરાબર. આ તમારા માટે 3 માર્કનો અગત્યનો પ્રશ્ન છે કે આપણા પાચન તંત્રમાં પીએચની અગત્યતા સમજાવો. બરાબર. એના પછીનો અગત્યનો પ્રશ્ન છે ફરીથી 3 માર્કનો કે ભાઈ પીએચમાં ફેરફારના કારણે દાંતનું સડવું. તમને ખબર હોય તો ડોક્ટર તમને દિવસમાં 2 વાર બ્રશ કરવાનું કહે. એનું આ જ કારણ છે કે મોઢાની અંદર પીએચમાં ફેરફાર થાય તો એના લીધે દાંતનો સડો શરૂ થઈ જાય છે. બરાબર. આપણા જે દાંત છે એ દાંતનું બહારનું પડ કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય છે. દાંતની બહારનું પડ કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય છે. બરાબર. એ સામાન્ય રીતે પાણીમાં ઓગળતું નથી, પરંતુ જો આપણા મોઢાની પીએચ 5.5 કરતાં ઘટી જાય એટલે કે એસિડિક વાતાવરણ થઈ જાય તો એસિડિક વાતાવરણમાં કેલ્શિયમ ફોસ્ફેટ ઓગળે. હવે વિચારો આપણા દાંતનું બહારનું પડ ઓગળી જાય તો જે મોઢાની અંદર આપણે ખોરાક ખાધા પછીના બેક્ટેરિયા હોય એ બેક્ટેરિયા અથવા તો જીવાણુઓ ત્યાં વચ્ચે ફસાઈ જશે અને એના લીધે એ સડો ઉત્પન્ન કરે દાંત. બરાબર. એટલે આપણે બેઝિક વસ્તુઓનો ઉપયોગ કરી દાંતને સાફ કરવા જોઈએ. જેમ કે આપણે ટૂથપેસ્ટનો ઉપયોગ કરીએ છીએ, એ સ્વભાવ બેઝિક હોય એનો. બરાબર. ચાલો હવે થિયરીની વાત કરીએ. મોઢાની પીએચ 5.5 કરતાં ઘટી જાય ત્યારે દાંતનો સડો શરૂ થાય છે. દાંતનું ઉપરનું આવરણ, આ બીજો મુદ્દો, કે જે કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું છે તે શરીરનો સૌથી સખત પદાર્થ છે. તે પાણીમાં દ્રાવ્ય થતો નથી, પરંતુ મોઢાની અંદરની પીએચ 5.5 કરતાં ઘટી જાય ત્યારે તેનું ક્ષયન થાય છે, એટલે કે એ ઓગળવા માંડે છે. મોઢામાં હાજર બેક્ટેરિયા જમ્યા પછી મોઢામાં બાકી રહેલા ખોરાકના કણો અને શર્કરાના વિઘટન દ્વારા એસિડ ઉત્પન્ન કરે છે. એના લીધે મોઢાની પીએચ 5.5 કરતાં ઘટી જાય. બરાબર. ખોરાક ખાધા પછી દાંતને સાફ કરવા એ આ વસ્તુ અટકાવવાનો સૌથી ઉત્તમ નિર્ણય છે. દાંત ચોખ્ખા રાખવા માટે વપરાતી ટૂથપેસ્ટ કે જે સામાન્ય રીતે બેઝિક હોય છે તે વધારાના એસિડને તટસ્થ કરી શકે છે અને દાંતનો સડો અટકાવે છે. ફરીથી આ 3 માર્કનો અગત્યનો પ્રશ્ન છે. હું તમને ફરીથી યાદ કરાવું છું. બરાબર. ચાલો ત્યાર પછી પ્રાણીઓ અને વનસ્પતિઓ દ્વારા થતા રાસાયણિક યુદ્ધથી આત્મરક્ષણ. હવે દરેક પ્રાણીઓને પોતાનો જીવ બચાવવા માટે ભગવાને અલગ અલગ સિસ્ટમ આપેલી છે. જેમ કે મધમાખી હોય તો એને ડંખ આપેલા છે. એ ડંખ મારે તો એની રક્ષા, ખુદની રક્ષા માટે એ ડંખ મારે છે. લાલ કીડી કરડે તો એ ખુદની રક્ષા માટે કરડે છે. બરાબર. સાપ ડંખ મારે તો એ પોતાની રક્ષા માટે ડંખ મારે છે. સમજાણું? ટૂંકમાં દરેક પ્રાણીઓ અને અમુક વનસ્પતિઓ પણ એવી છે. તમને ખબર હોય કે અમુક વનસ્પતિને તમે ભૂલથી અડી લીધી હોય તો તમને ખંજવાળ જ આવ્યા કરે. બરાબર. તો આ રીતે પ્રાણીઓ અને વનસ્પતિઓ ઘણી બધી એવી છે જેને આત્મરક્ષણ માટે અમુક રસાયણો પ્રદાન કરેલા છે ભગવાને. બરાબર. એમાંથી એક મેં તમને પહેલા જ કીધું, મધમાખી. મધમાખી તમને ડંખ મારે એટલે એ તમારા શરીરમાં મેલેનિન નામનું ઝેર દાખલ કરે છે. મધમાખી જ્યારે તમને ડંખ મારે ત્યારે તમારા શરીરની અંદર મેલેનિન નામનું ઝેર દાખલ કરે છે. હવે મેલેનિન છે એ સ્વભાવે એસિડિક છે. હવે તમારા શરીરની પીએચ છે એ તટસ્થ હોય અને મેલેનિન એસિડિક દ્રાવણ તમારા શરીરમાં જાય તો શરીર એને સ્વીકારે નહીં. એના લીધે જ્યાં ડંખ મારેલો હોય મધમાખીએ ત્યાં સોજો આવી જાય. એટલે તમે શું કરો? તમે મુલતાની માટી લગાવો એના ઉપર, તમે એના ઉપર બેકિંગ સોડા લગાવો જેથી તમને સોજામાં રાહત થાય. બરાબર. અને એ એસિડના લીધે આપણને દર્દ અને બળતરા પણ ઉત્પન્ન થાય છે. જો એ જ કીધું છે. માખીનો ડંખ મેલેનિન નામનું ઝેર જે એસિડિક છે એને મુક્ત કરે છે, જેને કારણે દર્દ અને બળતરા ઉદ્ભવે છે. ડંખ મારેલા ભાગ પર હળવો બેઝ જેમ કે બેકિંગ સોડાનો ઉપયોગ કરો તો રાહત મળે છે. આની જેમ નેટલ નામની એક વનસ્પતિ છે, કોવચ કહેવાય ગુજરાતીમાં એને. એના પાંદડાના ડંખ મારવાવાળા જે એના કણ આવેલા હોય, બરાબર, તાતણા હોય એની ઉપર, એ મિથેનોઇક એસિડ મુક્ત કરે છે.
જેના લીધે તમને ખંજવાળ આવે અને બળતરા થાય. આની જેમ લાલ કીડીની વાત કરીએ તો લાલ કીડીના ડંખમાં પણ મિથેનોઇક એસિડ રહેલું હોય છે. બરાબર. ચાલો હવે તમને વધારે ડિટેલમાં એના વિશે વાત કરેલી છે. કોવચ જંગલમાં ઉત્પન્ન થતી એક તૃણીય વનસ્પતિ છે. જ્યારે તેનો આકસ્મિક રીતે સ્પર્શ થાય ત્યારે તેના ડંખ મારતા તાતણા ધરાવતા પાંદડા પીડાદાયક ડંખનું કારણ બને છે. તેમના દ્વારા મિથેનોઇક એસિડનો સ્ત્રાવ થવાના કારણે આમ બને છે. બરાબર. ત્યાર પછી એક બીજી વનસ્પતિ છે. ડોક નામનો એક છોડ છે જે પોલિગોનેસી નામના એક વનસ્પતિની શાખા છે એમાં જોવા મળે છે. બરાબર. વધારે ડિટેલ તમને બાયોલોજીમાં મળે આની, કે જે અવારનવાર જંગલોમાં કોવચના વનસ્પતિની આસપાસ જ ઉગે છે. હવે જ્યાં કોવચ ઉગે, કોવચ શું કરે તો એ મિથેનોઇક એસિડનો સ્ત્રાવ કરે છે. સામે ડોક વનસ્પતિ છે એ ડોક વનસ્પતિ બેઝિક પદાર્થ ઉત્પન્ન કરે છે. હવે તમને કોવચનો ડંખ લાગેલો હોય અને એના ઉપર તમે ડોક છોડના પાંદડાનો રસ લગાડો તો તમને રાહત મળે. બરાબર. એટલે એ ડોકનું કીધું છે અહીંયા કે જે અવારનવાર જંગલોમાં કોવચના છોડની આસપાસ ઉગે છે તેના પાંદડા ડંખવાળા ભાગ પર ઘસવા એ એનો પરંપરાગત ઉપચાર છે. શું તમે ડોક વનસ્પતિની પ્રકૃતિ વિશે અનુમાન કરી શકો? હા, એ સ્વભાવ બેઝિક ધરાવે છે. હવે પછી તમે ટ્રેકિંગ દરમિયાન આકસ્મિક રીતે કોવચના છોડને સ્પર્શ કરી લો ત્યારે શું કરવું એનો તમને ખ્યાલ આવી ગયો હશે. પણ આપણે તમને ખબર છે ટ્રેકિંગમાં તો જાતા નથી. હવે કોષ્ટક 2.3 તમને આપેલું છે. કેટલાક કુદરતી એસિડ વિશે તમને એમાં વાત કરેલી છે. હું તમને ખાતરી આપું છું આ કોષ્ટકમાંથી તમારા બોર્ડની એક્ઝામમાં ઓછામાં ઓછો એક પ્રશ્ન પૂછાશે. બરાબર. એટલે આ કોષ્ટક 100% તમારે આખું યાદ રાખવાનું છે. બરાબર. વિનેગાર જે આપણે કહીએ છીએ અથાણા બનાવવામાં, સોસ બનાવવામાં, કેચઅપ બનાવવામાં જેનો આપણે વપરાશ કરીએ છીએ એ વિનેગાર એસિડિક એસિડ ધરાવે છે. એટલે ઇથેનોઇક એસિડ CH3COOH. ત્યાર પછી સંતરું છે, લીંબુ છે, મોસંબી છે, આ બધા સાઇટ્રિક એસિડ ધરાવે છે. આંબલી છે તો આંબલીની અંદર ટાર્ટરિક એસિડ જોવા મળે છે. બરાબર. ટમેટું છે તો એ ઓક્ઝેલિક એસિડ ધરાવે છે. પછી ખાટું દહીં હોય તો એ લેક્ટિક એસિડ ધરાવે છે. લીંબુ છે એ સાઇટ્રિક એસિડ, મેં પહેલા જ કીધું. પછી કીડીનો ડંખ છે એ મિથેનોઇક એસિડ ધરાવે છે, લાલ કીડીનો ડંખ. કોવચનો ડંખ છે એ પણ મિથેનોઇક એસિડ ધરાવે છે. કોવચ કોઈ પ્રાણી નથી, વનસ્પતિ છે. બરાબર. ત્યાર પછી મેં મધમાખીનું કીધું એ મેલેનિન નામનો એસિડ મુક્ત કરે છે. ઓકે. તો આ ટોપિકમાં આપણે આપણા રોજિંદા જીવનમાં pH ની શું અસર છે એના વિશે ડિટેલમાં આપણે વાત કરી. હવે એના આધારે તમને અમુક પ્રશ્નો આપેલા છે. ટોટલ 4 પ્રશ્ન આપેલા છે. એ પ્રશ્ન વિશે વાત આપણે કરીએ. બરાબર. ચાલો જોઈએ. એમાં સૌથી પહેલો પ્રશ્ન છે, તમારી પાસે બે દ્રાવણો છે, દ્રાવણ A અને દ્રાવણ B. બરાબર. દ્રાવણ A ની pH 6 છે. જોજો ધ્યાનથી. દ્રાવણ A ની pH 6 છે. 7 થી ઓછી pH હોય એટલે એ સ્વભાવે એસિડિક હોય. બરાબર. અને દ્રાવણ B ની pH 8 છે. 7 થી વધુ હોય તો સ્વભાવે એસિડિક હોય. હાલો. હવે પ્રશ્ન પૂછ્યો છે, જો કયા દ્રાવણમાં હાઇડ્રોજન આયન H+ ની સાંદ્રતા વધુ હશે? તો જ્યાં pH ઓછી ત્યાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધુ. એટલે કે દ્રાવણ A માં હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધુ હશે. એટલે આના જવાબમાં આવશે દ્રાવણ A. બરાબર. આ પૈકી કયું એસિડિક અને કયું બેઝિક છે? તો દ્રાવણ A એસિડિક છે અને દ્રાવણ B બેઝિક છે. બરાબર. હવે પ્રશ્ન નંબર 2. H+ આયનની સાંદ્રતાની દ્રાવણના સ્વભાવ પર શી અસર થાય છે? તો એના માટે હું તમને એક જ વાક્ય કહીશ કે જેમ H+ આયનની સાંદ્રતા દ્રાવણમાં વધતી જાય છે તેમ દ્રાવણ વધુ એસિડિક થતું જાય છે અને તેની pH ઘટતી જાય છે. એનાથી વિરુદ્ધ H+ આયનની સાંદ્રતા દ્રાવણમાં જેમ ઘટતી જાય છે તેમ એસિડિક સ્વભાવ ઓછો થતો જાય છે અને એની pH વધતી જાય છે. બરાબર. ચાલો ત્યાર પછીનો પ્રશ્ન, શું બેઝિક દ્રાવણો પણ H+ આયનો ધરાવે છે? જો હા હોય તો તેઓ શા માટે બેઝિક હોય છે? તો હું તમને એક સિમ્પલ એવી વાત કરું. આપણે પાણીની વાત કરીએ, H2O.
હવે તમને ખ્યાલ છે કે H2O બે આયનો ધરાવે છે, એક છે H+ અને બીજું છે OH-. બંને સરખા પ્રમાણમાં હોય છે પાણીની અંદર, બરાબર. આ તમારા કોર્સમાં નથી, છતાંય તમને કહું છું, પાણીની અંદર 10⁻⁷ જેટલો H+ હોય અને 10⁻⁷ જેટલો OH- જોવા મળે છે. હવે તમે બેઝિક દ્રાવણ લીધું છે, એટલે કે તમે પાણીમાં ઉમેર્યું NaOH, બરાબર. તમે પાણીમાં NaOH ઉમેરશો તો NaOH શું બનાવે? તો ભાઈ NaOH બનાવે Na+1 અને OH-1, બરાબર. ધારો કે તમે 0.1 મોલર NaOH લીધું છે, તો એમાંથી 0.1 મોલર Na+ બનશે અને 0.1 મોલર OH- બનશે. હવે જોવો જોઈએ તો તમારા દ્રાવણમાં OH- ની સંખ્યા વધી ગઈ છે અને દ્રાવણમાં H+ તો જેટલા પાણીના હતા એટલા જ છે. ટૂંકમાં બેઝિક દ્રાવણની અંદર H+ હાજર હોય છે, પરંતુ બેઝિક દ્રાવણ હોવાના લીધે તેમાં રહેલા OH- આયનની સાંદ્રતા H+ આયનની સાંદ્રતા કરતા વધુ હોય છે. OH- ની સાંદ્રતા H+ કરતા વધુ હોય છે. એના કારણે તે બેઝિક સ્વભાવ ધરાવે છે, બરાબર. ચાલો, ત્યાર પછીનો છેલ્લો પ્રશ્ન, ચોથો પ્રશ્ન તમારા બોર્ડ એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી. તમારા મત મુજબ ખેડૂત માટીની કઈ પરિસ્થિતિમાં તેમના ખેતરની માટીમાં ક્વિકલાઇમ એટલે કે CaO અથવા ફોડેલો ચૂનો અથવા તો ચોકનો ઉપયોગ કરશે? જ્યારે ખેતરની માટી એસિડિક થઈ જાય છે, એટલે કે તેની pH 6.5 કરતા ઘટી જાય છે, ત્યારે ખેતરની માટીને ફરીથી ન્યુટ્રલ તટસ્થ કરવા માટે ખેડૂત ક્વિકલાઇમ, ફોડેલો ચૂનો અથવા તો ચોકનો ઉપયોગ કરે છે, બરાબર. અહીંયા આપણે આ ચેપ્ટરના એસિડ અને બેઝને લગતા દરેક ટોપિક પૂરા કર્યા, બરાબર. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ક્ષાર વિશે માહિતી મેળવવાની છે, એટલે કે ટોપિક નંબર 2.4 થી આપણે ક્ષાર વિશે ભણવાનું ચાલુ કરીશું, બરાબર. આજના લેક્ચરમાં અહીંયા સુધી. થેન્ક યુ સો મચ.